નમસ્કાર. આજકાલ હૃદયને લગતી બીમારીઓ, હૃદયને લગતી જે તકલીફો છે એ ઘરે ઘરે લગભગ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં બ્લોકેજ 90%, 95%, 100% બ્લોકેજ, એક નસ બ્લોક, બે નસ બ્લોક, ત્રણ નસ બ્લોક, હાર્ટ એટેક, મૃત્યુ, ઘણી બધી આવા સમાચાર તમે ઘરે ઘરે અથવા તો તમારા ગામમાં, શહેરમાં જોઈ રહ્યા છો. આની પાછળનું સૌથી મોટું કારણ છે આપણે ઇરેગ્યુલર જે જમવાની જે પદ્ધતિઓ છે, જે સાયન્સ મુજબ અથવા તો જે આયુર્વેદ કહે છે એ પદ્ધતિ મુજબ આપણે જમવાનું નથી લેતા. સવારમાં ઉઠીને સારો ખોરાક લેવો, રાત્રે ક્યારેય પણ ન જમવું, સૂરજ આથમી જાય એ પછી ક્યારેય પણ ભોજન ન કરવું, આ તમામ પદ્ધતિઓ આપણે ભૂલી ગયા છીએ અને એ જ કારણથી આપણને અત્યારે નવી નવી બીમારીઓ છે એ થઈ રહી છે. એમાં સૌથી મોટી બીમારી છે હૃદયને લગતી તકલીફ. હૃદયની તકલીફોમાં અત્યારે જે ખાસ જોવા મળે છે એલડીએલ, વીએલડીએલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, એચડીએલ કે જે સારું કોલેસ્ટ્રોલ છે. આ સારું કોલેસ્ટ્રોલનું સારું હોવું ખૂબ જ જરૂરી છે આપણી એનર્જી માટે, આપણા શરીરના ઘણા બધા સારા અંગોના ફંક્શન માટે, કાર્યરત રહેવા માટે, બરાબર છે. પણ જ્યારે એલડીએલ છે એ લિમિટથી વધી જાય, એલડીએલ આપણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોડી માટે, કોઈ નુકસાન એટલું ભયંકર નુકસાન નથી કરતું, પણ જો એની લિમિટથી વધી જાય તો એલડીએલ આપણને ખૂબ જ મોટું નુકસાન કરે છે. વીએલડીએલ ખૂબ જ મોટું નુકસાન કરે છે અને સૌથી ખરાબમાં ખરાબ ફેટ જે ચરબી છે એ છે ટ્રાઇગ્લિસરાઇડ્સ, કે જે કચરો, સૌથી ખરાબમાં ખરાબ કચરો જે આપણા શરીરમાં પડેલો હોય છે. આનો જન્મદાતા પેટ છે, કબજિયાત છે. કબજિયાતથી ગેસ, એસિડિટી, હાઇપર એસિડિટી, કોલેસ્ટ્રોલ અને એટેક, આ કડી છે એની સાથે જોડાયેલી છે. એક શાકભાજી 500 ગ્રામ રોજ સવારમાં ઉઠી તમારે એનો રસ કાઢવાનો છે. 96% આની અંદર પાણી જ રહેલું છે. આ શાકભાજીની અંદર બીજી 2 વસ્તુ તમારે નાખવાની છે, એટલે ટોટલ 3 વસ્તુનો રસ તમારે સવારમાં ઉઠીને પીવાનો છે. આ શાકભાજી કે જેનો ઉપયોગ તમે લગભગ ઘરે ઘરે કરતા હશો ને બાળકોને તો લગભગ આ પ્રિય નથી એવું દૂધી. દૂધીનો ઉપયોગ તમારે હૃદયને સ્વચ્છ રાખવા માટે, હૃદય રોગ અટકાવવા માટે અને હૃદયની જે પણ બીમારીઓ છે એને ઓછી કરવા માટે કરવાનો છે. આ પ્રકારના પુસ્તકો હોય, અલગ અલગ ગ્રંથોની અંદરથી કે નાના મોટા રિસર્ચ થયેલા પુસ્તકોની અંદરથી જ હું તમને કોઈ પણ પ્રકારની માહિતી આપતો હોઉં છું. એના ઉપરથી આજે દૂધી વિશે તમને વાત કરું. દૂધીની અંદર વિટામિન સી, પોલિફેનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા જબરજસ્ત એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ રહેલા છે કે જે આપણા શરીરમાં જે ઓક્સિડેશનની પ્રક્રિયા, જે એલડીએલના કારણે જે આપણી નસો બ્લોક થવાની જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને અટકાવે છે, બ્લોકેજને ખોલવાનું કામ કરે છે અને એલડીએલ, વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ધીરે 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 ઓછું કરવાનું કામ કરે છે. રાતોરાત કે 1-1.5 મહિનામાં નહીં થાય. રેગ્યુલર 3 મહિના સુધી સતત તમે રોજ સવારમાં ઉઠી 500 ગ્રામ જેટલું દૂધી, એમાં 5 થી 6 ફુદીનાના પત્તા અને 5 થી 6 તુલસીના પત્તા, આ ત્રણેય વસ્તુને મિક્સ કરી 100 ml જેટલું અથવા તો 1 ગ્લાસ જેટલું તમારે દૂધીનો રસ કાઢવાનો છે. એ રસ સવારમાં ઉઠીને તમારે પીવાનો છે. કાર્ડિયો પ્રોટેક્ટિવ પ્રોપર્ટીઝ આની અંદર રહેલી છે. દૂધીના સેવનથી લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી થાય છે. લોહી જે જાડું થઈ રહ્યું છે અથવા તો જામી રહ્યું છે એ ધીરે ધીરે પાતળું થશે, લોહી શુદ્ધ થશે, સ્વસ્થ થશે અને જે ધમનીઓ છે એની અંદર જે બ્લોકેજ આવી રહ્યું છે એ બ્લોકેજ ધીરે ધીરે ઓછું થઈ, ધમનીઓ ઉપરનું જે પ્રેશર છે એ પણ ધીરે ધીરે ઓછું થશે, એટલે હૃદય પણ ધીરે ધીરે મજબૂત થશે. આની અંદર 96% પાણી છે, ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર રહેલું છે જેને દ્રાવ્ય ફાઈબર કહેવાય. એ એવી પ્રોસેસ આપણા બોડીમાં કરે છે કે જેના કારણે મહત્વનું જે આપણું શરીરમાં જે ટ્રાઇગ્લિસરાઇડ્સ જે વધી જાય છે એને જલ્દીથી ઓછું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. એટલે દૂધી ન માત્ર તમારા હૃદય માટે ઉપયોગી છે, આ પિત્તને પણ શરીરમાંથી બહાર કાઢે છે અને લીવરને શરીરમાં વધારાનું એક્સ્ટ્રા જે પિત્ત બનાવવાની જે અથવા તો જે એક પ્રોસેસ શરીરમાં જે થવી જોઈએ એ પ્રોસેસ આપણું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરી અને આ પ્રોસેસને ફાસ્ટ કરવાનું કામ પણ દૂધી કરે છે. દૂધી કોઈ સામાન્ય ઔષધિ કે સામાન્ય શાકભાજી નથી. એસિડિટીના કે પિત્તને લગતી કે અલ્મપિત્ત કે એસિડિટી શરીરમાં વધી જાય, બળતરા વધી જાય, દાહ વધી જાય, શરીર નબળું પડી જાય, આ તકલીફોમાં જલ્દીથી રાહત આપનારું કોઈ શાકભાજી હોય તો એ દૂધી છે.
આની સાથે સાથે વેલાવાળા તમામ શાકભાજીઓ કે એસિડિટી અલ્મપિત્તમાં રાહત આપે છે, પણ હૃદય માટે જે સર્વસંપૂર્ણ છે કે જે ધમનીઓના બ્લોકેજને પણ ખોલી નાખે છે એવી દૂધી આજથી તમે પણ રોજ સવારમાં ઉઠીને ખાવાનું ચાલુ કરો. કડવી દૂધી ન હોવી જોઈએ. કડવાટ કે કડવાશ એમાં તમને જણાય તો એ દૂધીનો ઉપયોગ તમારે ન કરવો. બરાબર છે. જે દૂધી એકદમ નોર્મલ સ્વાદની હોય કે જે સ્વાદ આપણે રેગ્યુલર દૂધીમાંથી આવતો હોય એ જ સ્વાદની દૂધી તમારે ખાવાની છે. આ વિડીયો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ પેજને ફોલો કરી દો.